મહત્વના 4 મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે કે જ્યાં અમુક જગ્યાએ તંત્રની પૂરેપૂરી બેદરકારી દેખાય છે તો અમુક જગ્યાએ તંત્ર પૂરેપૂરી કોશિશ કરે છે પરંતુ 100% રિઝલ્ટ આવતું નથી। ત્યારે અમદાવાદની અંદર પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। રસ્તામાં જે નવા રોડ બનાવ્યા હતા તમામ જ રોડમાં ખાડા પડી ગયા છે। રોડ પાપડની જેમ ઉડી ગયા છે। ત્યારે રાજકોટ અગ્નિકાંડને 1 મહિનો થઈ ગયો છે પરંતુ કોઈ કડક પગલાઓ લેવામાં નથી આવ્યા। કાર્યવાહી ચાલુ છે, પૂછતાછ કરવામાં આવે છે પરંતુ કોઈ ચુકાદો દેવામાં આવ્યો નથી। ત્યારે ડ્રગ્સની સામે પોલીસ વિભાગ પૂરેપૂરી કામગીરી કરે છે। 10,000 કરોડથી વધારે ડ્રગ્સ પકડાયું છે। ત્યારે જેટલું ડ્રગ્સ પકડાયું છે એની સામે સ્પેસિફિક કોઈ નવા પગલાઓ લેવામાં આવ્યા છે કે નહીં તેના વિશેની કોઈ માહિતી નથી મળી કે પોલીસ વિભાગ આ ડ્રગ્સ આટલું પકડાય છે તો એની સામે શું કડક પગલાઓ લેવાની છે। અને સાથે જ સુરતની અંદર જે સ્માર્ટ મીટરની કામગીરી ચાલી રહી છે એના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે, જેના લીધે રોજે રાતે 9 વાગે લોકોના ઘરમાં લાઇટ વહી જાય છે અને હવે લોકો કંટાળીને ઓફિસની અંદર કર્મચારીઓને કહે છે કે અમે અમારા ગોદડાને ગાદલા લઈને તમારી ઓફિસમાં સૂશું। એવી જ રીતે સુરતની અંદર તમામ જ લોકો આવી અને કહે છે કે અમે ઓફિસની અંદર સુવાના છીએ। આ જ મુદ્દા ઉપર આપણે વિગતમાં જાણીશું કે શું થયું હતું। નમસ્કાર, ટકાટક મીડિયામાં હું આપની સાથે હેમાંગી બા। ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા હતા, જ્યારે આ વખતે ગરમીએ બધા જ રેકોર્ડો તોડી નાખ્યા છે અમદાવાદની અંદર। ત્યારે વરસાદ પડતા લોકોને થોડી ઠંડક તો મળી છે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષ પણ તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી તેની પોલ ખુલી ગઈ છે પ્રથમ જ વરસાદની અંદર। લોકોના ઘરની બારે પાણી ભરાઈ ગયા છે, રોડોની અંદર ખાડા પડી ગયા છે, રોડો બેસી ગયા છે અને તમામ જ જગ્યા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે કે જે નીચાણવાળા વિસ્તારમાં લોકો રહે છે તેના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। તમામ જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને જો કહીએ ને તો પ્રી મોન્સૂનની કામગીરીનો પહેલો જ વરસાદે તમામ જ પોલ ખોલી નાખી છે અને દેખાઈ રહ્યું છે કે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીમાં જે દાવો કરતી હતી ને તમામ જ દાવો છે ને ખોટો છે, ખોખલો થઈ ગયો છે। જ્યારે પ્રથમ વરસાદ એટલે કે ગઈકાલે મોડી રાતથી જ 24 જૂન મોડી રાતથી જે વરસાદ પડી રહ્યો હતો અમદાવાદમાં, જે 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે કે જેમાં અનેક વિસ્તારોમાં પાણી તો ભરાઈ ગયા છે પણ અમુક વિસ્તારોમાં તો એવું દેખાઈ રહ્યું છે કે જાણે નદી જઈ રહી હોય। જેમાં સરસપુર, નરોડા પાટિયા, માણેકનગરની અંદર પાણી ફરી વળ્યા છે, ખાડાઓ ભરાઈ ગયા છે પાણીના, જ્યારે નરોડા પાટિયાની અંદર તો નદી જઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જ્યારે ગોતા વૈષ્ણવદેવી CNG હાઈવેની ઉપર વરસાદ વરસ્યો છે, જ્યાં આવી જ હાલાકી લોકોને જોવી પડે છે, લોકોને સામનો કરવો પડ્યો છે। જ્યારે સિવિલ હોસ્પિટલ, કુબેરનગર, માણેકનગરમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો કે જ્યાં આવી જ રીતે રોડ બેસી ગયા છે, ખાબોચિયા ભરાઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારમાં તો લોકોના ઘરમાં પણ પાણી વયા ગયા છે। જ્યારે સાથે જ એ પણ જાણવા મળ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને 1 જૂન બાદ ખોદકામની કામગીરી કરવાની ના પાડી હતી। ત્યારે સરસપુર ફાટિયાની બાજુમાં 4 રસ્તાની બાજુમાં જે ખોદકામ કર્યું હતું એની સામે જે કાચો રોડ બનાવવામાં આવ્યો હતો તે રોડ પહેલા જ વરસાદની અંદર બેસી ગયો છે, જેના પર અત્યારે તંત્રએ તાત્કાલિક કામગીરી શરૂ કરી દીધી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઓર્ડર થયો હતો ત્યારબાદ પણ આવી બેદરકારી જોવા મળી છે। જ્યારે પ્રથમ વરસાદે તંત્રનું પ્રી મોન્સૂનનું કામગીરી જે હતી તે ખોખલી કરી નાખી છે। હજી તો મોન્સૂનની કામગીરી થઈ ગઈ છે જે ખોખલી થઈ ગઈ છે, જ્યારે આખું ચોમાસું તો આવવાનું બાકી જ છે। હજી તો પ્રથમ વરસાદ થયો છે અમદાવાદની અંદર, આગળ શું થશે તે જોવાનું છે। જેવી રીતે અમદાવાદની અંદર પ્રી મોન્સૂનની કામગીરીમાં તંત્રની બેદરકારી દેખાઈ રહી છે, જ્યારે આપણો આજનો બીજો મુદ્દો છે કે જેમાં તંત્ર પૂરેપૂરી કોશિશ કરી રહ્યું છે ડ્રગ્સનો વ્યવસાય બંધ કરવાનું, ઓછું કરવાનું, પરંતુ તેમાં તેમને એટલી 100% રિઝલ્ટ નથી મળી રહ્યું કે જ્યારે ગુજરાતની અંદર દારૂ બંધ છે તો પણ દેશી અને વિદેશી તમામ જ દારૂ ગુજરાતની અંદર મળી રહ્યું છે। એવી રીતે દેશભરમાં ડ્રગ્સનું સેવન કરવું અને તેનો બિઝનેસ કરવો તે એક કાનૂનન ગુનો છે, જેની સામે જે
પકડવામાં આવશે તે લોકોને કડકથી કડક સજાઓ દેવામાં આવે છે. જ્યારે છેલ્લા 4 વર્ષની અંદર ગુજરાતની અંદર જે ડ્રગ્સનો આંકડો સામે આવ્યો છે તે આંકડો એટલો ચોંકાવનારો છે અને તેની બજારની કિંમત છે તે કોઈ મોટી કંપનીની કિંમતની બરાબર નથી. જ્યારે છેલ્લા 4 વર્ષની અંદર 87.90 ટન જેટલો ડ્રગ્સ ગુજરાતની અંદર પકડાયો છે, જેની બજારની કિંમત 9,980 કરોડ રૂપિયા છે. જ્યારે તંત્રની સામે પૂરેપૂરા પગલાઓ ભરી રહી છે, પૂરેપૂરા પ્રયત્નો કરી રહી છે. તંત્રમાં પોલીસ વિભાગના ઓફિસર 15થી 20 દિવસ સુધી દરિયામાં રહે છે. જે ડ્રગ્સ માફિયા છે તેનું તમામ જ નેટવર્ક શોધવા માટે કોણ દરિયાકાંઠાની અંદર આ ડ્રગ્સ પહોંચાડે છે, જે દરિયાકાંઠાની અંદર ડ્રગ્સ મૂકી દેવામાં આવે છે તે કેવી રીતે પકડી લેવું અને ફૂલ પેટ્રોલિંગ કરવું, કંટ્રોલ કરવું કેવી રીતે કરવું, તમામ જ કોશિશોની પરત પણ જેટલો ડ્રગ્સ પકડાયો છે એના સિવાયનો જે ડ્રગ્સ ગુજરાતની અંદર આવી ગયો છે, જે યંગસ્ટર્સ સુધી પહોંચી ગયો છે અને યંગસ્ટર્સ જે ડ્રગ્સની સામે આગળ વધી રહ્યા છે, ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે, તે એક ચિંતાજનક વસ્તુ છે. જ્યારે વિપક્ષના લોકો એમ કહે છે કે પોલીસે શું કામગીરી કરી છે, તો પોલીસ વિભાગ દ્વારા એક ચોંકાવનારો આંકડો સામે આપ્યો છે કે છેલ્લા 4 વર્ષની અંદર 10,000 કરોડનો ડ્રગ્સ પકડ્યો છે પોલીસ વિભાગે, જ્યાં એમની કામગીરી દેખાઈ રહી છે. જ્યારે અમદાવાદ, વડોદરા અને સુરતની અંદર એવા પણ કિસ્સાઓ દેખાય છે કે જેમાં નેટવર્ક દ્વારા પર્સનલ પાર્સલની અંદર ડ્રગ્સ મોકલવામાં આવે છે, કે જે પાર્સલના ટન્સને પોલીસ દ્વારા પકડવામાં તો આવી ગયા છે, પરંતુ એવા બીજા પણ પાર્સલો હશે કે જેની અંદર ડ્રગ્સ હશે અને તે યંગસ્ટર સુધી પહોંચી ગયા હશે. તેની કોઈ માહિતી હજી સુધી નથી મળી. એની સાથે એ પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ફરિયાદ, કે જેમાં પોલીસ દ્વારા અમદાવાદની અંદર એક ફરિયાદ સેશન ડ્રગ્સ માટે શરૂ કર્યું છે કે જેમાં 50થી વધારે લોકોને પકડાયા છે કે જે ડ્રગ્સનું બિઝનેસ કરે છે, ડ્રગ્સની લેવડ દેવડ કરે છે. છેલ્લા ગયા વર્ષની અંદર 50થી વધારે લોકો એવા મળ્યા છે કે જે ડ્રગ્સ આવી રહ્યું છે ગુજરાતની અંદર, એ ડ્રગ્સને ઇમ્પોર્ટ કરે છે, એક્સપોર્ટ કરે છે, યંગસ્ટર્સ સુધી પહોંચાડી રહ્યું છે. જ્યારે અમુક આંકડાઓ પોલીસ દ્વારા અને તંત્ર દ્વારા બહાર પાડ્યા છે કે જેમાં આ વર્ષે 2024ના 3 મહિનાની અંદર એટલે કે એપ્રિલ, મે અને જૂનની અંદર 53 જેટલા આરોપી પકડાયા છે. એની સાથે 7 કરોડનો માલ જે છે ડ્રગ્સનો તે પણ પકડાઈ ગયો છે. સાથે 2023માં એવા ઘણા બધા કેસીસ થયા છે કે જેમાં પોલીસ વિભાગે પૂરેપૂરી કામગીરી કરી છે અને પ્રયત્નો કર્યા છે કે ડ્રગ્સ માફિયાના જે આ કેસો છે તે રોકી શકે. જ્યારે 2023માં ગાંજાના 18 કેસ હતા કે જેમાં 33.60 લાખનો માલ જે છે 326.29 કિલોનો જથ્થો પકડાયો છે. જ્યારે ચર્સનો 6 કેસ મળ્યા છે કે જે 15 કરોડના 1.50 કિલોનો મળ્યું છે જથ્થો, એ પણ પકડાઈ ગયો છે. જ્યારે રો મટીરિયલનો 1 કેસ મળ્યો છે કે જે 10.90 લાખનો હતો, જ્યાં 10.9 કિલોનો જથ્થો પકડાયો છે. આ તમામ જ વસ્તુઓની સામે દેખાઈ રહ્યું છે કે પોલીસ વિભાગ તંત્ર કેટલા સારા પગલાઓ ભરી રહી છે, પરંતુ આના સિવાયના જે ડ્રગ્સ દેશની અંદર આવી રહ્યા છે, ગુજરાતની અંદર આવી રહ્યા છે, તે એક ચિંતાજનક વસ્તુ છે. તમામ જ લોકો આની સામે પગલાઓ ભરે છે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આની સામે કરવામાં આવે છે, જે પ્રોગ્રામ કરવામાં આવે છે, લોકોને આની માટે ઉજગાર કરવામાં આવે છે, લોકોને કહેવામાં આવે છે કે જો તમને આના વિશે કંઈ જ ખબર હોય તો ફટાફટ પોલીસની અંદર કરવી તપાસ. અને સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે જેટલા લોકોએ અત્યાર સુધી પકડાયા છે તમામ જ લોકોને હજી સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમની પૂછતાછ કરવામાં આવે છે. અને સાથે જ તંત્રએ એવું પણ કહ્યું છે કે ડ્રગ્સ માફિયા કોઈ ખાલી ઇન્ડિયાનો કે કોઈ ભારતનો જ વિષય નથી, પરંતુ આજુબાજુના તમામ જ દેશોનું અને વિશ્વભરનું આ પ્રોગ્રામ છે, જેના લીધે એ લોકો એક જ વિષય પર વધારે કામગીરી નથી કરી શકતા. એ લોકોને દેશ વિદેશના તમામ જ તંત્ર સાથે સપોર્ટ મળવો જોઈએ. એની સાથે તે આ ડ્રગ્સ માફિયાનું નેટવર્ક બંધ કરી શકે છે. જ્યારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાનમાંથી આવેલો જે ડ્રગ્સ છે ગુજરાતની અંદર તેને બંધ કરાવી શકે છે. ખાલી ગુજરાતના જ યંગસ્ટર્સ નહીં, પરંતુ દેશભરના તમામ જ યંગસ્ટર્સ માટે આ એક ચિંતાજનક મુદ્દો છે. બેન ત્રીજો મુદ્દો કે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ થયો હતો કે જેમાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, તેને આજે 1 મહિનો સમાપ્ત થઈ ગયો છે. 25 મે 2024 એક એવો દિવસ છે કે રાજકોટના લોકો કોઈ દિવસ નહીં ભૂલી શકે. જ્યારે કોંગ્રેસ દ્વારા આ
કેસ ઉપર સતત આંદોલનો થયા છે, ઉપવાસો થયા છે, રેલી કાઢવામાં આવી છે, જ્યારે કોંગ્રેસ દ્વારા એ પણ એલાન કરવામાં આવ્યું હતું કે 25 મેના રોજ આ તમામ જ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ અડધો દિવસ બંધ રહેશે. આ એલાન પર તમામ જ રાજકોટના લોકોએ, વેપારીઓએ સમર્થન આપ્યું છે અને આજે રાજકોટના તમામ જ મોટા એરિયા કે જ્યાં લોકોથી ધમધમતું હોય આખો દિવસ, એ તમામ જ એરિયાઓ સુમસાન પડ્યા હતા. સ્કૂલોમાં કોંગ્રેસના યુથ દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવી હતી, ત્યારે આજે રાજકોટની સ્કૂલો પણ બંધ રહી હતી. તમામ જ લોકોએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. એ વચ્ચે એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે ઇન્ટરનેટ પર કે જેમાં રાજકોટના એક પોલીસ ઓફિસર ફોનમાં એક વેપારી સાથે વાત કરી રહ્યા છે અને તમામ જ વેપારીઓ કે જેને આજે પોતાની દુકાનો, પોતાનું વેપાર બંધ રાખ્યું છે, તેમના નામનું લિસ્ટ, તેમનું એડ્રેસ, તેમના ફોન નંબર માંગી રહ્યા છે અને કહી રહ્યા છે કે કોંગ્રેસ દ્વારા તમને કોઈ દબાણ કરવામાં નથી આવ્યું. ને ત્યારે તે વેપારી જવાબ આપે છે કે અમે સ્વેચ્છાએ પોતાનું વેપાર અડધો દિવસ માટે બંધ રાખ્યું છે, કોંગ્રેસ દ્વારા કોઈ જ જાતનો દબાણ કરવામાં આવ્યો નથી. આ ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓ નિવેદન આપી રહ્યા છે, વિરોધ પણ કરી રહ્યા છે અને ઓડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ દ્વારા જે એલાન કરવામાં આવ્યું હતું, તેના પર રાજકોટના લોકો, રાજકોટના વેપારી અને તમામ જ લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે. તમામ જ 27 લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજકોટ અડધા દિવસ માટે બંધ પણ રહ્યું હતું. છેલ્લા મુદ્દા પર વાત કરીએ તો સુરતમાં ડીજીવીસીએલની કચેરીમાં યોગી ચોક વિસ્તારના લોકોએ ધામો બોલી દીધો હતો. મોડી રાત્રે પોતાના ઓશિકા અને ગાદલા લઈને પહોંચી ગયા હતા અને કહી રહ્યા હતા કે અમે કચેરીમાં જ સૂવાના છીએ. જ્યારે તંત્ર દાવો કરે છે, સ્માર્ટ મીટરને લઈને મોટી વાતો કરે છે, ત્યારે સુરત જેવી સ્માર્ટ સિટીની અંદર અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરના લીધે રેગ્યુલર ઇલેક્ટ્રિસિટી નથી પહોંચી રહી. ત્યારે યોગી ચોક વિસ્તારની અંદર છેલ્લા થોડા દિવસથી રોજ રાત્રે 9 વાગે લાઇટ વહી જાય છે અને જ્યારે ડીજીવીસીએલના ઓફિસરને પૂછવામાં આવે તો કોઈ સરખો જવાબ નથી આપતું. ત્યારે લોકો કંટાળીને હવે ડીજીવીસીએલની ઓફિસે મોડી રાતે પહોંચી ગયા હતા પોતાના ઓશિકા અને ગાદલા લઈને અને કહી રહ્યા હતા કે અમે અહીંયા કચેરીમાં જ સૂવાના છીએ. મોડી રાત્રે તમામ જ લોકોએ ધાબો બોલાવી દીધો હતો. એના લીધે તમામ જ કાર્યકર્તાઓ દોડતા થયા હતા. ત્યાં બેઠેલા તમામ જ લોકોના આક્ષેપો છે કે તેમના ઘરે રોજે 9 વાગ્યા પછી લાઇટ વહી જાય છે અને ફોન કરવામાં આવે તો ત્યાંથી કોઈ જવાબ નથી મળતો, ફોન નથી ઉપાડતા, કોઈ સરખો જવાબ જ નથી આપતું. એના લીધે હવે અમે કંટાળીને કચેરીમાં સૂવાનું વિચાર્યું છે. જ્યારે આ તમામ જ વસ્તુઓ જોવા જઈએ તો સ્માર્ટ મીટરના લીધે જે લોકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે, જે લોકો, એની સામે તંત્રને થોડાક પગલાઓ કડક લેવા જોઈએ. આ તમામ જ વસ્તુઓ, ઇલેક્ટ્રિસિટી એક પ્રાથમિક જરૂરિયાત છે લોકોની. જ્યારે રાજકોટ અગ્નિકાંડમાં લોકોને ક્યારે ઇન્સાફ મળશે તેનું હજી કોઈ જ ઠેકાણું નથી. જ્યારે અમદાવાદની અંદર પ્રથમ જ વરસાદની અંદર તંત્રની જે બેદરકારી દેખાઈ રહી છે પ્રી મોન્સૂન કામગીરીને લઈને, એવી જ રીતે સુરતના સ્માર્ટ મીટરમાં પણ તંત્રની બેદરકારી દેખાય છે. લોકોની પ્રાથમિક જરૂરિયાત છે ઇલેક્ટ્રિસિટી, તે પણ તંત્ર પૂરી નથી પાડી શકતું. ત્યારે ડ્રગ્સને લઈને કહેવામાં આવે તો તંત્ર પૂરેપૂરી કોશિશ કરી રહ્યું છે યંગસ્ટર્સને એનાથી દૂર રાખવા માટે, યંગસ્ટર્સને જાગૃત કરવા માટે. એના માટે તે લોકો પગલાં પણ ભરી રહ્યા છે. 24 ટકાટક ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયામાં. નમસ્કાર.